ભુજમાં વરસાદી માહોલમાં ઠેર ઠેર પાણી ભરાવાની અનેક સમસ્યાઓ સર્જી છે। શહેરમાં ગટર ઉભરાવાની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। પાણી ભરાઈ જવાના કારણે કાદવ કીચડ થઈ જવાના કારણે લોકોને ચાલવું મુશ્કેલ બન્યું છે। લોકો રોડ ઉપર નીકળે તો ખાડાની ભરમાર છે। શેરી કે ગલીમાંથી નીકળે તો ખાડાની સાથે ગટરના પાણીના કારણે લોકો ઘરોની બહાર નીકળી શકતા નથી। શહેરના રસ્તાઓ પર ભૂવાઓ પડી રહ્યા છે, જે અંગે ભુજ નગરપાલિકામાં ફરિયાદોના ઢગલા થતા સમસ્યા સમીક્ષા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું। ભુજ નગરપાલિકા ખાતે ઇન્ચાર્જ અધિકારી અનિલ જાદવની અધ્યક્ષતામાં સમસ્યાઓનું નિવારણ માટે ખાસ બેઠક બોલાવવામાં આવી હતી। નગર અધ્યક્ષા રશ્મિબેન સોલંકી, કારોબારી ચેરમેન મહિદીપસિંહ જાડેજા, ઉપપ્રમુખ ઘનશ્યામસિંહ ઠક્કર, ગટર સમિતિ ચેરમેન ધર્મેશ ગોર, અધિકારીઓ અને કર્મચારીઓ સાથે સમસ્યા નિવારણ માટે ચર્ચા કરવામાં આવી હતી। ઇન્ચાર્જ અધિકારી અનિલ જાદવે જણાવ્યું હતું કે વરસાદી પરિસ્થિતિમાં પાણી ભરાવા, ગટર ઉભરાવાના પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે। ગટર શાખાને પાણીના નિકાલની વ્યવસ્થા કરવા વોર્ડ વાઇઝ વધુ કેપેસિટીની મોટરો લગાવી જવાબદારી કામની સમીક્ષા કરવામાં આવી હતી। પાલિકા તંત્ર દ્વારા શહેરીજનોની તકલીફો નિવારવા માટે પ્રયત્નો કરવામાં આવશે તેમ કહ્યું હતું। જે અત્યારની પરિસ્થિતિમાં વરસાદને લીધે જ્યાં પાણી ભરાય છે અને જે ગટરની સમસ્યાઓ થઈ રહી છે એ બાબતે એનું એસેસમેન્ટ કરવામાં આવ્યું છે અને જરૂરી જ્યાં મેન પાવર વધારવાની જરૂર છે ત્યાં મેન પાવર વધારવામાં આવ્યા છે। જ્યાં મોટર્સની કેપેસિટી વધારવાની જરૂર લાગે ત્યાં નવી મોટર્સ ખરીદવાનો નિર્ણય કરવામાં આવ્યા છે અને એના સિવાય સતત જે ટીમો આપણી વોર્ડ વાઇઝ કામ કરી રહી છે એનું કામગીરીનું આંકલન કરવામાં આવે છે। એના માટે જે પણ જે ગારાની સફાઈનું ચાલી રહ્યું છે એમાં રાત્રે જે ટીમ છે એ ટીમ વધારવામાં આવી છે અને રાત્રે ગારા સફાઈ મેન લાઈનની કરવામાં આવશે તો એનાથી પ્રશ્ન સોલ્વ થઈ જશે।